એક સવાલ જે હજારો વર્ષોથી પૂછાય છે અને આજે પણ એટલો જ મહત્વનો છે. કોઈ વ્યક્તિની કિંમત શેનાથી નક્કી થાય? તેના જન્મથી કે પછી તેના કર્મોથી? પ્રાચીન ભારતમાં આ એક બહુ મોટી વૈચારિક લડાઈ હતી. તો ચાલો આજે આપણે એ બે દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજીએ જેણે ભારતીય સમાજને ઘડ્યો છે. અને જુઓ, આ સવાલ માત્ર ઇતિહાસના પાનાઓનું નથી, આ તો આપણા સમાજના પાયાનો સવાલ છે. શું કોઈની ઓળખ એના કુટુંબ કે કુળ પરથી બને છે, કે પછી એ વ્યક્તિ પોતે શું કરે છે, કેવું જીવન જીવે છે, એના પરથી બને છે? આ એ જ પ્રશ્ન છે જેના જવાબોએ સદીઓથી આપણા સમાજની દિશા નક્કી કરી છે. તો આખી ચર્ચાના મૂળ સુધી પહોંચવા માટે આપણે સૌથી પહેલા પ્રાચીન ભારતના સામાજિક માળખાને સમજવું પડશે. અને એ માળખું એટલે વર્ણવ્યવસ્થા. ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આની શરૂઆત થઈ ક્યાંથી. વર્ણવ્યવસ્થાના મૂળ આપણને ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષ સૂક્તમાં જોવા મળે છે. જરા કલ્પના કરો, એક વિરાટ બ્રહ્માંડ જેવડા પુરુષની, જેના બલિદાનથી આખા સમાજની રચના થઈ. એના મુખમાંથી જ્ઞાન આપનારા બ્રાહ્મણ જન્મ્યા, એની શક્તિશાળી ભુજાઓમાંથી રક્ષણ કરનારા ક્ષત્રિય, જાંગમાંથી વ્યાપાર અને વ્યવસાય કરનારા વૈશ્ય અને આખા સમાજનો ભાર ઉઠાવતા ચરણોમાંથી સેવા કરનારા શૂદ્ર. આ એક એવી દૈવી કલ્પના હતી જેણે સામાજિક માળખાને એક મજબૂત આધાર આપ્યો. ઋગ્વેદમાં જે વિચારનું બીજ હતું એને મનુસ્મૃતિએ એક વિશાળ વટવૃક્ષ બનાવી દીધું. મનુસ્મૃતિએ આ જન્મ આધારિત સમાજને કાયદા અને નિયમોના ચોક્કસ માળખામાં ઢાળી દીધો. તો ચાલો હવે એ જોઈએ. મનુસ્મૃતિનો આખો ખેલ છે ને એ બે શબ્દો પર ટકેલો છે: દ્વિજ અને એકજતી. દ્વિજ એટલે કે જેનો બે વાર જન્મ થયો હોય. આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ થતો. એમનો બીજો જન્મ એટલે ઉપનયન સંસ્કાર, જે પછી એમને વેદ ભણવાનો અધિકાર મળતો. જ્યારે શૂદ્રને એકજતી એટલે કે એક જ જન્મવાળા ગણવામાં આવતા. આ ભેદ જ આગળ જતા સામાજિક અને ધાર્મિક અધિકારોનો પાયો બન્યો. મનુસ્મૃતિએ દરેક વર્ણ માટે કામો પણ નક્કી કરી દીધા હતા. બ્રાહ્મણો ભણાવશે અને યજ્ઞ કરશે. ક્ષત્રિયો રાજ કરશે અને રક્ષણ કરશે. વૈશ્યો વેપાર, ખેતી અને પશુપાલન સંભાળશે. અને શૂદ્રોનું મુખ્ય કર્તવ્ય હતું બાકીના 3 વર્ણોની સેવા કરવી. મતલબ કે વ્યક્તિ શું કામ કરશે એ પણ એના જન્મની સાથે જ નક્કી થઈ જતું. ખાસ કરીને શૂદ્ર વર્ણની વાત કરીએ તો મનુસ્મૃતિમાં એમના માટે નિયમો ખૂબ જ કડક હતા. એમનો દરજ્જો સૌથી નીચો હતો અને મુખ્ય કામ સેવા કરવાનું ગણાવાયું. એમને સંપત્તિ ભેગી કરવાની પણ મનાઈ હતી. એટલું જ નહીં, જે વેદોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવતા એ શીખવાની કે સાંભળવાની પણ એમને પરવાનગી નહોતી. અને આ શ્લોક તો આ વિચારને એકદમ સ્પષ્ટ કરી દે છે. અહીં કહેવાયું છે કે સેવા કરવી એ શૂદ્ર માટે કોઈ નોકરી નથી, પણ એ એમના સ્વભાવનો, એમના અસ્તિત્વનો જ એક ભાગ છે. એ એમનામાં જન્મજાત છે. અને જો કોઈ વસ્તુ જન્મજાત હોય તો એમાંથી કોઈ કેવી રીતે મુક્ત કરી શકે? આ વિચાર એ સમયની વ્યવસ્થાની કઠોરતા દર્શાવે છે. પણ શું એ સમયે બધા વાત સાથે સહમત હતા? ના, બિલકુલ નહીં. હવે આપણે એક એવી વિચારધારા તરફ વળીએ જેણે જન્મ આધારિત શ્રેષ્ઠતાના આખા ખ્યાલને જ પડકાર્યો. અને આ પડકારને સમજવા માટે બૌદ્ધ ધર્મના સોણદંડ સૂત્રની એક બહુ જ રસપ્રદ વાત છે. તો વાત એમ છે કે એક બાજુ ભગવાન બુદ્ધ છે અને એમની સામે છે સોણદંડ નામના એક ખૂબ જ મોટા અને વિદ્વાન બ્રાહ્મણ. બુદ્ધ એમને એકદમ સીધો અને સરળ લાગતો પણ બહુ ઊંડો સવાલ પૂછે છે: મહારાજ, ખરો બ્રાહ્મણ કોને કહી શકાય? અને બસ આ એક સવાલથી એક મોટી વૈચારિક ક્રાંતિની શરૂઆત થાય છે. સોણદંડ એ સમયની પ્રચલિત માન્યતા પ્રમાણે બ્રાહ્મણ હોવા માટેના 5 ગુણ ગણાવે છે: શુદ્ધ કુળમાં જન્મ, વેદોનું જ્ઞાન, સુંદર દેખાવ, સારું ચારિત્ર્ય અને બુદ્ધિ. તમે જોશો તો આમાં જન્મ અને દેખાવ જેવી બાહ્ય વસ્તુઓ પણ છે અને નૈતિકતા અને જ્ઞાન જેવા આંતરિક ગુણો પણ છે. અને અહીંથી જ ભગવાન બુદ્ધ પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરે છે. એ સોણદંડને પૂછે છે, જરા વિચારો, આ 5માંથી આપણે કઈ વસ્તુઓ કાઢી નાખીએ તો પણ વ્યક્તિ બ્રાહ્મણ જ કહેવાય? આ પ્રશ્ન સોણદંડને પોતાની જ માન્યતાઓના ઊંડાણમાં ઉતરવા માટે મજબૂર કરી દે છે. બુદ્ધના તર્ક સામે સોણદંડ એક પછી એક ગુણ ઓછા કરવા લાગે છે. સૌથી પહેલા એ માને છે કે દેખાવ જરૂરી નથી. પછી એ સ્વીકારે છે કે માત્ર વેદોનું જ જ્ઞાન પણ પૂરતું નથી. અને છેવટે સૌથી મોટી વાત એ પણ સ્વીકારે છે કે શુદ્ધ વંશ કે જન્મ પણ અનિવાર્ય નથી. તો જો આખી વ્યાખ્યા કેવી રીતે બદલાઈ ગઈ.
જે બ્રાહ્મણત્વ જન્મ, જ્ઞાન અને દેખાવ પર ટકેલું હતું એ હવે ફક્ત 2 જ આંતરિક ગુણો પર આવીને ઊભું રહ્યું: નૈતિકતા અને જ્ઞાન. આ એક ક્રાંતિકારી વિચાર હતો. આનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિનું મૂલ્ય જન્મથી નહીં પણ એના આચરણ અને એની સમજણથી નક્કી થવું જોઈએ. અને અંતે સોણદંડ પોતે જ આ ચર્ચાનો સાર કહે છે. એ કહે છે કે જ્ઞાન ચારિત્ર્યથી શુદ્ધ થાય છે અને ચારિત્ર્ય જ્ઞાનથી. આ બંને એકબીજાના પૂરક છે અને આ બંનેનું મિલન જ દુનિયામાં સર્વોચ્ચ છે. મતલબ સ્પષ્ટ હતો: શ્રેષ્ઠતા જન્મથી નથી મળતી, એ તો ગુણો અને કર્મોથી મેળવવી પડે છે. તો હવે આપણી સામે સમાજ માટેના 2 તદ્દન અલગ-અલગ નકશા છે. એક જન્મ પર આધારિત છે અને બીજો કર્મ પર. ચાલો આ બંને વચ્ચેના મૂળભૂત તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. તો તફાવત બિલકુલ સાફ છે. એક તરફ છે મનુસ્મૃતિ, જે કહે છે કે તમારું સ્થાન જન્મથી નક્કી થાય છે અને સમાજનું માળખું એકદમ કઠોર અને નિશ્ચિત છે. બીજી તરફ છે બૌદ્ધ વિચાર, જે કહે છે કે ના, તમારું સ્થાન તમારા કર્મ અને ગુણોથી નક્કી થાય છે અને આ માળખું પરિવર્તનશીલ હોઈ શકે છે. એકનો માર્ગ જન્મથી મળેલી ફરજ નિભાવવાનો છે તો બીજાનો માર્ગ નૈતિકતા અને જ્ઞાન જાતે કેળવવાનો છે. હવે સવાલ એ થાય કે આ તો બધી હજારો વર્ષ જૂની વાતો છે, બરાબર? આજે આનું શું મહત્વ? આ પ્રાચીન ચર્ચા આધુનિક દુનિયામાં કઈ રીતે સુસંગત છે? ચાલો એ પણ જોઈએ. આ મૂળભૂત સંઘર્ષ આજે પણ આપણી આસપાસ જીવંત છે. એક બાજુ એવી વિચારધારા છે જે સામાજિક વ્યવસ્થા અને સ્થિરતાને મહત્વ આપે છે, જ્યાં દરેકની ભૂમિકા નક્કી હોય, અને બીજી બાજુ એવી વિચારધારા છે જે વ્યક્તિગત સ્વતંત્રતા અને વિકાસને સૌથી ઉપર રાખે છે. સમાજમાં સ્થિરતા વધુ જરૂરી છે કે પછી દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળવી જોઈએ? આ સવાલ આજે પણ આપણા સમાજ અને રાજકારણમાં ગુંજતો રહે છે. અને અંતે આ પ્રાચીન ચર્ચા આપણને ખૂબ જ આધુનિક અને વ્યક્તિગત પ્રશ્નો પૂછવા મજબૂર કરે છે. આજે આપણે આપણા સમાજમાં અને આપણા જીવનમાં લોકોને કયા માપદંડથી માપીએ છીએ? શું આપણે એમના વારસા કે કુટુંબને જોઈએ છીએ, કે પછી એમના કાર્યો, એમના ચારિત્ર્ય અને એમની પસંદગીઓને મહત્વ આપીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.